વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં. ધોરણ 9 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ. આપણે આની પહેલાના વિડીયોમાં પરમાણુના બંધારણમાં એવું સમજ્યા હતા કે પરમાણુ છે એ વિભાજ્ય કણ નથી, પરંતુ તે વિભાજ્ય કણ છે. એ ખબર ક્યારે પડી હતી? તો કે તેમાં રહેલા અપરમાણ્ય કણની શોધ થઈ ત્યારે. તો બે અપરમાણ્ય કણ આપણે ની શોધ વિશે શીખાતા. એક છે પ્રોટોન, બીજું છે ઇલેક્ટ્રોન. પ્રોટોનની શોધ છે એ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરેલી છે, અને જ્યારે ઇલેક્ટ્રોનની શોધ છે એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલી છે. ત્યાર પછી તેનો વીજભાર અને તેનું સ્થાન પણ આપણે જોઈ ગયા હતા. તો પ્રોટોન છે પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં કેન્દ્રની બહાર આવેલા હોય છે. હવે આ જે પ્રોટોન છે એનો વીજભાર પ્લસ હોય છે, ઇલેક્ટ્રોન છે એનો વીજભાર માઇનસ હોય છે. પ્રોટોનનું દળ છે વધારે છે ઇલેક્ટ્રોનના દળ કરતાં. કેટલું વધારે છે? તો કે 2000 ગણું છે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં વધારે છે. અને આની શોધ છે વાયુ વિભાર નળીના પ્રયોગ દ્વારા થઈ હતી, જે આપણે ગઈકાલે સમજ્યા હતા. તો આજે આપણે શીખવાનું છે કે પરમાણુનું બંધારણ દર્શાવવા માટે કયા કયા નમૂના રજૂ કરવામાં આવેલા છે. અને ડાલ્ટનની જે અભિધારણા છે પરમાણુ વિશેની, એની એક અભિધારણા હતી કે પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે, પરંતુ એ ખોટી સાબિત થઈ. તો ખોટી ક્યારે સાબિત થઈ? તો કે બે મૂળભૂત કણો પ્રોટોન ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે. તો આના વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. તો પરમાણુનું બંધારણ દર્શાવવા માટે પરમાણુના વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા નમૂના રજૂ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 3 નમૂના છે. એક છે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો, બીજો છે રુધરફોર્ડનો પરમાણ્વીય નમૂનો અને ત્રીજો છે બોહરનો પરમાણ્વીય નમૂનો. તો આમાંથી આપણે સૌથી પહેલા થોમ્સનનો પરમાણ્વીય નમૂનો સમજવાના છીએ. થોમ્સને એવું કીધું કે જે થોમ્સને રજૂ કરેલ પરમાણ્વીય નમૂનો છે એ ક્રિસમસ કેકને મળતો આવે છે. જે રીતે કેકમાં છૂટી છૂટી દ્રાક્ષ ગોઠવાયેલી હોય છે આ રીતે, તેવી જ રીતે થોમ્સને એવું કીધું કે પરમાણુ છે એમાં છૂટા છૂટા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. તેમના મત મુજબ પરમાણુ છે એ ધન વીજભારિત ગોળો છે. આ જે પરમાણુ છે એ ધન વીજભારિત ગોળો છે, એટલે એમાં ધન વીજભાર સમાન રીતે પથરાયેલો હોય છે. અને જેમ ક્રિસમસ કેકમાં સૂકી દ્રાક્ષ અથવા તો સૂકો મેવો ગોઠવાયેલો છૂટો છૂટો હોય છે, એવી રીતે આ ધન ભારની અંદર ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે એ છૂટા છૂટા ગોઠવાયેલા હોય છે. અને એને કેકની સાથે સાથે તરબૂચનું પણ ઉદાહરણ આપ્યું, અને એને એવું કીધું કે જેમાં લાલ ભાગ છે એ તરબૂચમાં સમાન રીતે ફેલાયેલો હોય, એવી જ રીતે પરમાણુ છે એમાં ધન ભારિત પ્રોટોન લાલ ભાગની માફક સમગ્ર રીતે ફેલાયેલો હોય છે, અને ઇલેક્ટ્રોન છે એ જે રીતે કાળા રંગના બીજ તરબૂચમાં ગોઠવાયેલા હોય છે છૂટા છૂટા, એવી જ રીતે ઇલેક્ટ્રોન એ તરબૂચના લાલ ભાગમાં બીજની માફક ગોઠવાયેલા હોય છે. આવું થોમ્સને કીધું. સૌ પ્રથમ થોમ્સને એવું કીધું કે પરમાણુ છે એ ધન ભારિત ગોળો છે, એટલે તે ધન વીજભારિત ગોળો છે. ત્યાર પછી એને ક્રિસમસ કેકની સાથે સરખામણી કરતા કીધું કે જે રીતે ક્રિસમસ કેકમાં સૂકી દ્રાક્ષ ગોઠવાયેલી હોય, એ જ રીતે તેમાં છૂટા છૂટા ઇલેક્ટ્રોન છે એ પરમાણુની અંદર ધનભારમાં જડિત થયેલા હશે. અને ત્યાર પછી એને બીજું ઉદાહરણ આપતા કહ્યું કે તરબૂચનું ઉદાહરણ પણ આપણે લઈ શકીએ છીએ, જેમાં લાલ ભાગ તરબૂચના લાલ ભાગની માફક ધન ભારિત પ્રોટોન સમગ્ર રીતે સમાન રીતે ફેલાયેલો હશે, અને ઇલેક્ટ્રોન એ તરબૂચના નાના ભાગમાં રહેલા બીજની માફક છૂટાછવાયા ગોઠવાયેલા હશે. તો થોમ્સનનો પરમાણ્વીય નમૂનો એક ક્રિસમસ કેકને મળતો આવે છે, બીજું તરબૂચને મળતો આવે છે. હવે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો છે એને અન્ય નામે પણ ઓળખવામાં આવે છે. એમાંનું એક નામ છે રાઝન પુડિંગ, અને બીજું તેનું નામ છે પ્લમ પુડિંગ. આ પ્લમ પુડિંગ છે એક સ્વીટ ડીશ છે, જે ઇંગ્લેન્ડમાં આઈ થિંક સ્વીટ ડીશનું નામ પ્લમ પુડિંગ છે. તો થોમ્સનનો પરમાણ્વીય નમૂનો છે એ અન્ય નામે પણ પ્રચલિત છે. એમાંનું છે રાઝન પુડિંગ અને બીજું છે પ્લમ પુડિંગ. બાકી એના તરબૂચના નામે પણ ઓળખવામાં આવે છે. હવે થોમ્સને એવું કીધું કે પરમાણુ જે છે એની અંદર ધનભાર અને ઋણભારની માત્રા સમાન હોય છે. એટલે પરમાણુમાં ધનભારિત ગોળાનો બનેલો છે, જેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે. આ પરમાણુ છે જે ગોલીય આકાર ધરાવે છે,
તે જે ધન ભારિત ગોળો છે, એટલે કે આ પરમાણુ જે ધન ભારિત ગોળો છે અને તેની અંદર છૂટા છવાયા ઇલેક્ટ્રોન છે એ ગોઠવાયેલા હોય છે. આ જે ઋણ વીજભાર છે એ ઇલેક્ટ્રોન છે એવું દર્શાવે છે. એટલે કે પરમાણુ ધનભારિત ગોળો છે જેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય, એટલે કે ગોઠવાયેલા હોય છે. અને બીજું એણે એવું કીધું કે પરમાણુમાં જેટલો ઋણ ભાર હોય છે એટલો જ એમાં ધનભાર હોય છે. એટલે ધનભાર ઋણભારની માત્રા કેવી હોય છે? સમાન. જ્યારે પ્રોટોન ની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યાને સમાન હોય ત્યારે પરમાણુ હંમેશા વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો આ જે આખો પ્રશ્ન છે એમાંથી આપણને થોમ્સનનો નમૂનો પૂછાય અને 1 માર્કના પ્રશ્નોમાં તમને એવું પૂછાય કે થોમ્સનના મત મુજબ પરમાણુ ખાલી જગ્યા વીજભારિત ગોળો છે, તો એમાં હશે ધન વીજભારિત ગોળો જેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય છે. ત્યાર પછી અહીંથી એવો પ્રશ્ન પૂછાય કે પરમાણુમાં જો ધનભાર ઋણભારની માત્રા સમાન હોય તો પરમાણુનો વીજભાર કેટલો થાય? તો આવશે તટસ્થ. કારણ કે થોમ્સને એવું કીધું હતું કે જો પરમાણુમાં ધનભાર ઋણભારની માત્રા સમાન હોય તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. ઉદાહરણ તરીકે તમને એવો પ્રશ્ન પૂછાય કે 10 પ્રોટોન આવેલા હોય કોઈ પરમાણુમાં અને 10 ઇલેક્ટ્રોન આવેલા હોય, તો અહીં તે પરમાણુનો વીજભાર કેવો હશે? તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? તો કે 10. ઇલેક્ટ્રોનની કેટલી છે? તો કે 10. તો અહીં ધનભાર ઋણભારની માત્રા કેવી છે? સમાન. આથી તે વીજભારની દ્રષ્ટિએ કેવો થાય? તટસ્થ, જેને 0 તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમને એમ કે તમારી પાસે છે 10 ઇલેક્ટ્રોન અને તમારી પાસે છે 11 પ્રોટોન. તો અહીં પ્રોટોનની સંખ્યા વધારે છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે. જે વીજભારિત કણ પ્રોટોન ઇલેક્ટ્રોનમાંથી જેની સંખ્યા વધારે હોય ને તેવો પરમાણુનો વીજભાર હોય. એટલે પ્રોટોનની સંખ્યા વધારે છે એટલે એનો વીજભાર કેવો થાય? તો કે ધન વીજભારિત. આનો વીજભાર +1 હશે. ત્યાર પછી તમને એવો પ્રશ્ન પૂછાય કે તમારી પાસે છે 17 ઇલેક્ટ્રોન અને 17 પ્રોટોન. તો અહીં બેની સંખ્યા કેવી છે? તો કે સમાન. એટલે એનો વીજભાર કેવો થશે? તો કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થશે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા 18 હોય અને પ્રોટોનની સંખ્યા 17 હોય તો અહીં વીજભાર કેવો થાય? તો કે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 વધારે છે. કોની સંખ્યા કરતાં? તો કે પ્રોટોનની સંખ્યા કરતાં. એટલે 1 એનો વીજભાર થાય, પરંતુ અહીં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે એટલે તે -1 વીજભાર ધરાવે છે એવું કહી શકાય. તો આ હતો થોમ્સનનો પરમાણ્વીય નમૂનો કે જેને ક્રિસમસ કેક સાથે અને તરબૂચ સાથે સરખાવી અને પોતાનો જે પરમાણુમાં રહેલા કણો છે એની ગોઠવણી દર્શાવી. ત્યાર પછી તેની ખામી છે, તો તેની ખામીમાં એવું આવે કે થોમ્સને એવું કીધું હતું કે પ્રોટોન છે એ અંદરની તરફ ફેલાયેલા હોય અને સાથે સાથે એમાં ઇલેક્ટ્રોન પણ જડિત થયેલા હોય. પણ જો આવું થતું હોય તો પ્રોટોન ઇલેક્ટ્રોન છે એ વિરુદ્ધ વીજભારવાળા કણો છે, એટલા માટે બેય જો કેન્દ્ર એટલે કે પરમાણુની અંદરના ભાગમાં જ આવેલા હોય તો એકબીજા સાથે ભળી અને એકબીજા સાથે આકર્ષી અને ભળી જવા જોઈએ, જેનાથી કોઈ પણ પરમાણુ છે એનું અસ્તિત્વ રહેતું નથી. એટલે કે તે પરમાણુ છે સ્થાયી રહેતો નથી, એના પદાર્થ સ્વરૂપે અસ્તિત્વ પણ ધરાવી શકતો નથી. એટલે પહેલી એની ખામી છે કે તેને પ્રોટોન અને ઇલેક્ટ્રોન એટલે કે ધનભાર અને ઋણભારની ગોઠવણી સાચી દર્શાવી ન હતી. આ જ પ્રયોગ અન્ય વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. તેને થોમ્સને જણાવેલા પરિણામો પણ જોવા ન મળ્યા. અને જુદા જુદા તત્વો છે એને જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન, તો આ છે એ બીજાને સળગવામાં મદદ કરે છે અને આ છે એ પોતે ઝડપથી સળગે તેવો વાયુ છે. એટલે આ છે એને કહેવાય દહન પોષક અને આ છે એને કહેવાય ઝડપથી સળગે છે એટલા માટે દહનશીલ. હવે આ અલગ અલગ પરમાણુના છે એના રાસાયણિક ગુણધર્મ શા માટે અલગ હોય એ પણ થોમ્સન દર્શાવી શક્યા ન હતા. આથી થોમ્સનના નમૂનાની આ 3 ખામીઓ છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો. ધન્યવાદ.